જય ભીમ જય ભારત સાથીઓ, હું ભીમરાજ નાવડા ભાવનગરથી આજે ફરી આપની વચ્ચે આવ્યો છું. ત્યારે મારે વાત કરવી છે સમાજના નાલાયક દલાલ એવા આગેવાનોને કે જેને સમાજ આગેવાન નથી ગણતી, પણ જે પોતે પોતાને આગેવાન ગણે છે. મિત્રો, આ સમાજ વર્ષોથી એક પરંપરાનો ગુલામ બનેલો હતો. દેશ આઝાદ થયા પછી, દેશમાં સંવિધાન લાગુ પડ્યા પછી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા મહાન પુરુષોના લીધે આજે આપણે સ્વાભિમાનથી હરીફરી શકીએ છીએ અને સારું જીવન જીવી શકીએ છીએ. મિત્રો, આ સમાજની અંદર ઘણા એવા પ્રશ્નો હોય છે, ઘણી એવી મુશ્કેલી હોય છે, જે સમાજની અંદર રહેલા અમુક યુવાનો કે અમુક વડીલો એ સમાજની મુશ્કેલીઓ હલ કરતા હોય છે, સમાજની સેવા કરતા હોય છે અને સમાજની મદદ કરતા હોય છે. અને તેવા લોકોને આ સમાજનો આગેવાન કહે છે, અથવા તો સામાજિક કાર્યકર્તા કહે છે. મિત્રો, આવા લોકોને સમાજ સપોર્ટ કરતી હોય છે, તે લોકોને ફેમસ કરતી હોય છે કે આર્થિક રીતે કે પછી સહકાર આપી સમાજ પણ આવા આગેવાનોને સપોર્ટ કરે છે. અને આ વસ્તુ અમુક નાલાયક બની બેઠેલા સમાજના આગેવાન, ખોટા આગેવાનો, જેને ગમતી નથી હોતી. એટલે ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક ડગલે ને પગલે આવા નાલાયકોએ સમાજના કાર્યકર્તાઓ અને સમાજના આગેવાનોનો વિરોધ કરવાનું ચાલુ કર્યું છે. આ આગેવાનોને મારી ચેતવણી છે કે ભાઈ, જે લાખો કરોડોની અનુસૂચિત જાતિની ગ્રાન્ટો ક્યાં જાય છે, લાખો કરોડોની સ્કોલરશિપ શિષ્યવૃત્તિ ક્યાં જાય છે, જે દલિત સમાજના વિસ્તારોમાં વાપરવામાં આવતી હોય ગ્રાન્ટ એ ક્યાં જાય છે, સમાજને શું મુશ્કેલી છે, સમાજને શું તકલીફ છે, તેની તમે ચિંતા કરો. અને ભૂતકાળમાં પણ મહાપુરુષોને તમારા જેવા દલાલો ખૂબ જ નડ્યા છે અને તમારા જેવા દલાલોના લીધે જ આજ સમાજની આ પરિસ્થિતિ છે. માટે જે કાર્યકર્તાઓ સમાજની મદદ કરે છે, હેલ્પ કરે છે, તેઓની મદદ ન થાય તો કંઈ નહીં, પણ તે લોકોના ટાંટિયા ખેંચવાનું બંધ કરો. સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ જે હું કરે છે, સમાજને બધી ખબર જ છે. કોણ કોની મદદ કરે છે, કોણ પૈસા ખાય છે, બધી સમાજને ખબર જ છે. અને તમને કોઈ એવી ઓથોરિટી નથી આપી સમાજે કે તમે કોઈ સમાજના આગેવાનોને સમાજની વચ્ચે ખુલ્લા પાડો. સમાજને બધી ખબર જ છે. એટલે સમાજને અધોગતિમાં ન લઈ જાઓ. મહેરબાની કરી સમાજની મદદ કરો, સમાજની સેવા કરો અને કોઈ પણ આગેવાનોનો વિરોધ કરવો નહીં. અન્યથા મજા નહીં આવે. આખા ગુજરાતમાં ખૂણે ખૂણે તમામ આવા દલાલોને મારી ચેતવણી છે કે બને ત્યાં સુધી સમાજના આગેવાનોની હેલ્પ કરો, મદદ કરો. કોઈને ખોટી હેરાનગતિ કરવી નહીં, કોઈનો ખોટો વિરોધ કરવો નહીં તો મજા નહીં આવે. જય ભીમ, જય ભારત.